તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક આ નવા વ્લોગમાં। ઘણા દાડા પછી આપણો એક આ વ્લોગ આવે છે અને એ પાછો આજનો વ્લોગ છે અલગ એટલે આપણે ફોટોગ્રાફીનો વ્લોગ છે। અને આજે જવાનું છે જાન લઈ અને બેણપથી સીધા ઠેઠ રાજસ્થાન। એટલે આપણે તૈયાર થઈ અને હવે આપણું બાઇક બીજું લઈને નીકળી ગયા છીએ। વાગ્યા છે જોઈ લો 12:50 જેવી થઈ છે, 12:50 જેવી। હવે હું જાઉં છું નાહી ધોઈને ભાઈના ઘેર અને પછી ત્યાંથી જોન નીકળવાની છે 2 વાગે। સીધા જવાનું છે રાજસ્થાનમાં કોઈ આપણને ખબર તો નહીં એરિયા, પણ જવાની છે જોન રાજસ્થાનમાં। એટલે બન્યા રહેજો આપણા વ્લોગમાં, કેમ કે ખૂબ આ મસ્તીવાળો ખૂબ જ અલગ જ વ્લોગ થવાનો આખો। જેમ કે અહીંથી ઠેઠ રાજસ્થાન ઊંધીની મસ્તી, ત્યાં ફોટોગ્રાફી, ત્યાં કઈ રીતના એમના લગ્ન હોય છે એ બધું બતાડીશ અને બહુ જ મજા આવી જશે। બહુ અલગ વ્લોગ છે, એટલે બન્યા રહેજો આપણા વ્લોગમાં। અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પહેલી તો। અને અહીંયા તમે જોઈ શકો ટ્રાવેલ્સ બીજી આવી ગઈ છે, ટ્રાવેલ્સ બીજી રેડી છે આવી। અને હવે આમાં નીકળવાનું છે આપણે રાજસ્થાન। તો મિત્રો હવે ફાઇનલી અમે બધા થઈ ગયા છીએ તૈયાર અને સીધું જવાનું છું આપણે રાજસ્થાન। અને હવે લાડો થાય છે આ બધા તૈયાર, વરરાજાને તૈયાર કરે છે બધા તૈયાર કરી અને હવે અમે બધા બસ નીકળી જઈએ છીએ। અમારા હિતેશભાઈને નતા લઈ જતા તોય જો આવી ગયા ભેગા। ओ भाई किधर जाना है? चेवनी जा रहा है वरराजा હવે થઈ ગયા તૈયાર ને હવે ફાઇનલી અમે નીકળી ગયા। હેડો હિતેશભાઈ આના હે સોનભાઈ કેમ છે? હવે આપણું કોમ બધું પતાવી અને જો ટ્રાવેલ્સ બીજી થઈ ગઈ છે રેડી। અને હવે તો બોલો, આ જો મારો ભાઈબંધ આવી ગયો છે। શેમાં આવું તાર? ટ્રાવેલ્સમાં આવું? આપણે જવાનું છે ટ્રાવેલ્સમાં। મારી ગાડી પણ ગાડીમાં નહીં, ભાઈબંધો ભેગા ટ્રાવેલ્સમાં મજા આવે ને એવી ગાડીમાં ના આવે। તારે કેમ જાવું લા? કારણ કે હવે કેમેરો બીજો પેક કરીને મેળ લેવાનું થાય અને હવે સીધું આમાં બેસીને સીધા રાજસ્થાન જઈને ખોલવાનું। અમે નીકળી ગયા છે બેણપથી સીધા રાજસ્થાન। અને અમારે આ છોકરો બહુ બ્લોગમાં આবার રોતો હતો તારનો, એટલે મારે લેવો પડ્યો। આ વિડિયો ફિલ્મ ઉતારી બધી નકરી ફેશન લાડો લીધો, વિડિયો ચડાયો એકલી ફેશન ચીડી છે, વિડિયો લાડો ફરાયો। આપણે આવે છે મજા નહીં, આપણે શું કેવું? કેટલા વાગ્યા એક વસ્તુ કહી દઉં કે જો લગ્ન પ્રસંગ હોય ને કેમેરામેન હોય ને એને જો ભાઈ હોય ને જો પાસે હોય ને તો માતાની કસમ, એટલે તો ફોટા નીકળે ને આપણા વાત જ મત પૂછો। એમ કરીને ઘટાડશે આ ઘટાડી લેવાના ફાઇનલ। એટલે હવે જઈએ રાજસ્થાન સુધીની મોજ માણીશું અને જોતા રહેજો આપણો બ્લોગ। શું કેવું તમારું? બસ જોતા રહ્યો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો તો બરોબર। કારણ કે અમારે હિતેશભાઈ ભેગા થયેલો હતો ને, ખર્ચો બધો અમારે સ્પોન્સર રાજસ્થાન ઊંધીના સ્પોન્સર હિતેશભાઈ છે, એટલે કોઈ ચિંતા એવું છે નહીં। અમારા તો ખરા પણ આખી લજ કરીને ભાઈ મજા આવે ને? તો મિત્રો આવા હરામી મિત્રો ની જોઈ આવે છે। એક સીટમાં પાછળ જગ્યા પડી છે પણ ના પાછળ નહીં પીવા થાતું નહીં। શું કેવું ગંગા તારું? પાછળ બેસી જા મસ્ત એટલે આ હું દબાઈ જઈશ। 8 अब हमारी गाड़ी आई इधर से निकल लाडू नहीं भर राजा की राजा की राजा ने गाड़ी ओली पति से एक्स्ट्रा गाड़ी है। तो फिर अब जा रहे हैं हम राजस्थान। तो मित्रों आ होटल से શું વે વેઇટ અમીરગઢ અને શું લેવા દાહેર લે અમારે સ્પોન્સર એવા કોઈક લેવા દાહેર। શું સ્પોન્સર તારોથી શું છે? તો અહીંથી લગભગ 40-50 કિલોમીટર છે। કેટલા વાગે? 5 જેવા વાગ્યા છે, 5:20 થઈ છે અને કલાક જેવું થઈ જાય હજી તો। હમણાં જો સા બીજી એમાં ઠપકા રહે
હજી તો અહીંથી હેડતા કલાક થઈ જાય ને. નાસ્તો કરો હા જો. નહીં જો ખાવું હોય તો ક્રંચેક્સ ઉપર ક્રંચેક્સ ઉસતા હોય. શું પિયુષભાઈ નાસ્તો બીજો કોઈ બિસ્કુટ આવડા મોટા શરીરમાં બિસ્કુટ રહેતા હો તાર બીજું ના મજાક કરો નહીં લાવું. અમારે જયેશભાઈ સાહેબ હમણે ચા પીએ રાજમ સાહેબ પી રહ્યા હતા. આવરા સિંહ ભજીયા આવરા સિંહ ભજીયા જાવ ને લાવ મોટા મોટા હજરા પાડ દો રૂપિયો નહીં મળે પાછો હોય. બે સિંહ ભજીયા લઈને જાણે તો બોલે ઘણો ગયા હે કયો વિડીયો બનાવવા માટે મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ રાજસ્થાનમાં અને ખાલી હવે કેટલું 5 જ કિલોમીટર બાકી છે અને વરરાજાને હોય ધ્વસેથી તૈયાર કરે. આ છે અમારે વિનોદ કાકા દૂધવા ચાલુ જ છે તમારો. આ જો હા કર્યું છે સ્ટેશન કેમ કે અહીંથી વરરાજાને હવે તૈયાર કરી અને પછી જવાનું છે સીધા માંડવે. આ છે એમના માતાજીનું મંદિર. આ છે વરરાજા. ને આ જે દેખાય તમને છે ગુરુશેખર જે લાઈટો થાય. તો અમે કોફી તો જાય છીએ પણ હજી વાહન જવા માટે. અને જો વીઆઈપી હવાનો મસ્ત સૂર્યોદય સાયરો અને વીઆઈપી ફોટા આવે એવી જગ્યા છે તો થોડાક ફોટોગ્રાફી કરી લઈએ. કેમેરો બીજો ગાડી લીધો છે. પહોંચી ગયા છે જે જગ્યાએ આપણે ઉતારો બીજો છે એટલે હવે આવે છે ડીજે અને અમે બધા ઊભા છે. અને અમારે વિનોદ કાકો આવ્યા છે દૂધવાથી. ઉતારો હાલ વેવણ ઉતારો હાલ બીજી વાત છોડો તમે. રાજસ્થાન ને જોઈએ રાજસ્થાનના વિવાહ બીજા કેવા હોય પહેલી વાર જોવા. હા એના રીતિ રિવાજ કેવા છે શું છે તમે તો માણ્યા છે અમે તો તારે માણ્યા નહીં. જરૂરી છે. એટલે જોઈએ. હા રેડ ઉવાના છે પાછા પોતે. આ જો હજી ડીજે બીજું આવે પછી થોડું લેવાનું છે ડીજેનું શૂટ અને પછી જવાનું છે મોડવે. હાઈવે હાલ તો હાઈવે ઉપર ઉભા રહ્યા છે. તો મિત્રો જો આપણી જગ્યાએ પોંખવાની આ એની સ્ટાઇલ ખાલી જોવા. અને આ છે હોમૈયું. હોમૈયું આમ રજકો લાવ્યો છે શું મેથી લાગે મેથી નહીં મને તો હા મેથી છે ને મેથી 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 છે. મેથી મેથી અલે લચકો હે લે મેથી નહીં લચકો લચકો કોણ કે મેથી અરે ભાઈ મેથી મેથી ચાર ના
વિડીયો જોઈને ખબર પડે મેથીનો ધોળો હોય પણ ધક્કો મારે લાડની સ્મેલ બોલ કરે લાડની સ્મેલ કે જો હા એ તો હરક પદુડે થયો ઘરક ઘરક પદુડો કે દાડાનું પૈણું કરતો તે ફૂલ પેન ભર્યું ભાઈ અમારા અહીંયા આપણે રીતના આપણે તો ખાલી એક જ જણી પૂંખે ને હવે તો ચાર પાંચ જણી પૂંખી દીધી તો હવે ચાલુ થશે ફેરા ફરવા તો મિત્રો જો આમનો રિવાજ કે છોકરીના 2 ફેરા પતે આ રીતના થાળ લઈને પૈસા બધા પાસે લેવાના હોય એ કોઈ 150 એ નાખે ના હોય એમના કંઈક ઉવા કેવું હોય મારા જ હોતા જો ખાલી ખાલી 10 થી 20 મિનિટ તો હવે બધું જ કામકાજ પતાવી અને જમવા બેસી ગયા કેમ કે પછી ટાઈમ મળતો નહીં ના એ છે તમે વહેલા બેસી ગયા મારા લાભે તમારા ભેગા જ શું છે આસિસ્ટન્ટ બનીને આવી ગયા આપણા ખાવાનું બહુ જ મસ્ત છે રાજસ્થાની રાજસ્થાનમાં આવ્યા એટલે બતાવો હું છે તો આપણા જેવું દેશી પણ 2 સબ્જી એક છે મૂંદી સલાડ 2 ટાઈપના પછી ફરસાણ છે રોટલી પૂરી પાપડ બહુ જ મજા આવે હે અને થોડી રાજસ્થાનની મહેમાન ગતિ સારી લાગી શું કહેવું તમારે ના હમણાં ધોઈને બેઠા હું બ્લોગ બનાવું એટલે